हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। પવિત્ર જ્ઞાન પ્રાપ્તિના ધનુર્માસમાં નિત્ય સંતોના મુખે કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ. આ ધનુર્માસ એટલે ભગવાનના ભક્તો માટે ગોળનું ગાડું અને ઠાકોરજી માટે પણ ગોળનું ગાડું. કેમ? વહેલી સવારે આટલી વાનગી કોણ જમાડે? પણ જે એવા ભક્તો છે એમના માટે આ ધનુર્માસ છે એ કેવળ કથા શ્રવણ અને જ્ઞાન પ્રાપ્તિ નહીં, પણ જ્યાં સત્સંગની અંદર આપણે ઊભા છીએ, જે સ્થિતિમાં આપણે છીએ, આપણા હૃદયમાં શ્રીજી મહારાજનો મહિમા, મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય, પવિત્ર સંતોનો મહિમા, હરિભક્તો સાથેનો આત્મીયતા ભાવ, આ જે પોઝિશનમાં આપણે આ મૂલ્યોમાં ઊભા છીએ ત્યાંથી 2 ડગલા આગળ વધવાનો મહિનો એટલે આ ધનુર્માસ છે. જો ધનુર્માસની કથા સાંભળીને સત્સંગમાં આપણી સ્થિતિમાં 2 ડગલાનો વધારો ન થાય તો આપણે કંઈક અંશે વિચારવું જોઈએ. એટલે ધનુર્માસની અંદર વિશેષ તો અઘરી કથાઓ કરવા કરતાં આપણા સંપ્રદાયમાં જે મૂલ્યવાન કથા છે એ કથાનું શ્રવણ કરાવાય છે. દરેક ધર્મની અંદર, દરેક સંપ્રદાયમાં એના આરાધ્ય ઈષ્ટદેવ હોય છે અને બીજા એમના એવા ભક્તો હોય છે. આપણા આરાધ્ય ઈષ્ટદેવ કોણ? સ્વામિનારાયણ ભગવાન. અને આપણે સૌ એમના ભક્તો છીએ. પણ એ ભગવાન અને ભગત એ બંનેને જોડવાની જે કડી હોય છે એ સંપ્રદાયનો પ્રાણ હોય છે. ઘણી વખત એમ થાય તો ઠાકોરજી સંપ્રદાયનો પ્રાણ નહીં, એ તો હોય જ, પણ બેક એન્ડમાં, ફ્રન્ટ એમાં ઠાકોરજી અને ભગત એ બંનેને જોડવાની કડી હોય ને એ સંપ્રદાયનો પ્રાણ હોય. જો આ ક્રિશ્ચન સંપ્રદાયમાં ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો થયા, એને એ સંપ્રદાયનો પ્રાણ કહેવાય. કેમ કે એ તો ગયા, પછી આમના સુધી જેમણે પહોંચાડ્યું એ પેલા 12 જણા. એમ આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજ અને આપણી વચ્ચે જેણે પ્રાણ રૂપે રહી અને આ સત્સંગના બધા જ મૂલ્યોને આપણા સુધી અકબંધ આપ્યા અને વળી પાછા સહન કરીને એ મૂલ્યોને ધારણ કરી રાખ્યા, એવા જો કોઈ પ્રાણવાન હોય તો આપણા પવિત્ર નંદ સંતો છે. અને એ સંતોમાં ઘણા બધા એવા સંતો થયા જેમના જીવન આપણે કંઈક અંશે જાણીએ છીએ અને કંઈક અંશે જાણતા નથી. તો આ ધનુર્માસમાં થોડા એવા સંતોના જીવન પ્રસંગો અને ચરિત્રોનું શ્રવણ કરીશું. આજે આપણે વાત કરવી છે મહારાજના પરમ એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીની. સ્વરૂપાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજના સર્વોપરી નિશ્ચયવાળા, મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સંત હતા. એ સ્વરૂપાનંદ સ્વામીની વાતો સાંભળીએ ને તો આપણને શેરેક લોહી ચડી જાય. સ્વરૂપાનંદ સ્વામી આખા સંપ્રદાયની અંદર સત્સંગી જીવનના વક્તાશ્રી એવા સુવ્રત મુનિ તરીકે ઓળખાય છે. થોડીક વિસલ આવે છે, ક્યાં થોડુંક ઓછું કરી નાખો તો, બેકિંગ ઓછું કરી નાખો તો. આખા સંપ્રદાયની અંદર સત્સંગી જીવનના વક્તા શ્રી સુવ્રત મુનિ તરીકે સ્વરૂપાનંદ સ્વામી ઓળખાય છે. પણ
આપણા સંપ્રદાયની અંદર 3 સ્વરૂપાનંદ સ્વામી થયા. પહેલા સ્વરૂપાનંદ સ્વામી જે થયા એ મૂળીની અંદર રહેતા. જ્યાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે એ મૂળ મેથાણ ગામના હતા. પૂર્વાશ્રમની અંદર શ્રીજી મહારાજ એમના ઘરે પધારેલા. એમનું નામ હતું તુલસીભાઈ પટેલ. મહારાજે એમને ઘેર પધારી ઉતારા કર્યા. તુલસીભાઈએ પૂછ્યું, મહારાજ અમારા ઘરને પાવન તો કર્યું, પણ હવે કંઈક જમો મહારાજ, જમો. મહારાજ કે તમારી ઈચ્છા હોય તો બનાવો. મહારાજ એવું કે પછી બાકી રખાય? જો આ સવારમાં કેવડા થાળ હોય છે કાયમ. તુલસીભાઈ તો એવા ભાવથી ભોજન બનાવ્યા, શ્રીજી મહારાજને જમાડ્યા. મહારાજ જાણી ગયા કે આ પૂર્વના મુમુક્ષુ જીવ છે, અને સાધુ સંતો અને ભગવાનને કોઈ મુમુક્ષુ જીવ દેખાય એટલે શેની વાત કરે? સાધુ થવું છે. તો તમને કહેવાય નહીં હવે પેલી લાઈન વાળાને, લાગો તો મુમુક્ષુ અહીંયાથી. એ ધનુર્માસમાં તિલક ચાંદલો કરી હાથમાં ગૌમુખી લઈને ભજન કરતા હોય, ભલે ને કોટ બોટ પહેર્યા હોય, પણ લાગો મુમુક્ષુ એમ. મહારાજ કે તુલસીભાઈ અમારી સેવામાં કાયમ રોકાવું છે? આ 2 કલાક તમે અમારી સેવા કરી તો અમે પણ રાજી થયા ને તમે પણ રાજી થયા, તો કાયમ રોકાવ તો કેવું સારું. એ શ્રીજી મહારાજનું વાક્યના હૃદયમાં કોતરાઈ ગયું. સંસાર છોડી સાધુ થયા. મહારાજે એમનું નામ પાડ્યું સ્વરૂપાનંદ સ્વામી. મૂળીની અંદર રહેતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા અને ખૂબ બ્રહ્માનંદ સ્વામીને રાજી કર્યા. એ પહેલા સ્વરૂપાનંદ સ્વામી. હવે બીજા સ્વરૂપાનંદ સ્વામી જે આપણા સંપ્રદાયની અંદર થયા એ વડતાલની અંદર રહેતા. એમનું પૂર્વાશ્રમનું ગામ પણ મેથાણ જ હતું. એમના તો જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. શ્રીજી મહારાજ ફરતા ફરતા મેથાણમાં પધાર્યા. ગામના હરિભગત હતા માધવજીભાઈ. એમના બાપુજી જીવાભાઈ અને માધવજીભાઈના ભાઈ હરખાભાઈ. 3 બાપ દીકરો ખૂબ સત્સંગ સારો રાખે. મહારાજ એમને ત્યાં ઉતર્યા. મહારાજ રોકાણા એટલે સહજ પાછા મુમુક્ષુ દેખાણા 3. એટલે મહારાજને તો એક જ વાત કે સંસાર છોડીને ભગવાન ભજો તો ખૂબ સારું, એમાં અમારો બહુ રાજીપો છે. એટલે આ ભગત હતા જીવાભાઈ, એને મનમાં થયું મારા 2 દીકરા સાધુ થઈ જાય એના પહેલાં હું સાધુ થઈ જાઉં. નહીતર તો એમ થાય કે આ સાધુ ન થાય તો સારું એમ. ઓલા 2 દીકરાઓને પણ એમ થયું કે અમારા ભાઈ સાધુ થઈ જાય એના પહેલાં હું સાધુ થઈ જાઉં. મોટો ભાઈ વિચાર કરે, હરખાભાઈ, નાના ભાઈ માધવજીભાઈ એ પણ વિચાર કરે અને બાપુજી પણ વિચાર કરે. મહારાજ તો મેથાણથી નીકળી ગયા. એક દિવસ 3 જણાએ મનની વાત એકબીજાને કહી દીધી. હવે મૂંઝવણ ત્યાં થઈ, આ 3 વહી જાય તો પાછળવાળાનું શું? કેમ વાત કરવી? વળી એક દિવસ કંઈક સારો પ્રસંગ હશે, બેઠા હશે ને વાત કરી. પણ સવાયો સત્સંગ એ જીવા પટેલના ધર્મપત્નીને હતો. એમણે કહ્યું, ભગત આ સંસારમાં ભાગ્ય કોક એવો પરિવાર હોય કે જેમાં 2 દીકરા ને 1 બાપા, 3ની ઈચ્છા થાય કે અમે સંસાર મૂકીને સાધુ થઈ જાય. એવો ભાગ્યશાળી આ પરિવાર છે. હું તો એમ માનીશ આટલા વર્ષો સુધી તમારીને આ 2 દીકરાને મોટા કરવાની સેવા કરી મારા પરમ ભાગ્ય છે. અને એમ માની 3ને રજા આપી. 3 આવા મહારાજ પાસે. તે મહારાજને એમ હતું કે આ 2ને મૂકવા આવ્યા હશે. મહારાજ તમે મેથાણ પધાર્યા હતા, વાત કરી હતી સંસાર મૂકીને સાધુ થવાય તો સારું, લ્યો આ 2 જુવાન જો દીકરા. મહારાજ કે બહુ સારું, તમે જાઓ હવે. મહારાજ હું ક્યાંય નહીં જાઉં, તો મારે સાધુ થવું. લે તમારે પણ. મહારાજ બહુ રાજી થયા. એ જ વખતે 3ને શ્રીજી મહારાજે દીક્ષા આપી. જીવા પટેલનું નામ પાડ્યું ચૈતન્યાનંદ સ્વામી. મોટા દીકરા હરખાભાઈ હતા, એમનું નામ પાડ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી. અને નાના દીકરા હતા માધવજીભાઈ, એનું મહારાજે નામ પાડ્યું સ્વરૂપાનંદ સ્વામી.
વડતાલની અંદર રહેતા. મહારાજે એને સત્સંગની અંદર શાસ્ત્રો ભણવાની આજ્ઞા કરી. ભણી ગણીને ખૂબ વિદ્વાન થયા અને મેથાણ બાજુના ગામડાઓમાં જ મહારાજે એમને સત્સંગ વિચરણની ખૂબ આજ્ઞાઓ કરી. ત્યાં ફરી અને ખૂબ સત્સંગ વિચરણ કર્યું. સંતો હરિભક્તોને સત્સંગનું પોષણ કર્યું. બીજો એક એમના જીવનનો અદ્ભુત પ્રસંગ છે. સંવત 1886ની સાલ હતી. 1887માં તો શ્રીજી મહારાજ ધામમાં ગયા. મહારાજની થોડીક બીમાર અવસ્થા હતી, મંદવાડ ગ્રહણ કરેલો શ્રીજી મહારાજે. એમાં મહારાજે પૂર્ણાનંદ સ્વામી અને આવડા સ્વરૂપાનંદ સ્વામી એ બંનેને બોલાવીને આજ્ઞા કરી કે તમે હમણાં 3 મહિનાથી મેથાણ બાજુ ગામડા ફરવા માટે નથી ગયા, તો અત્યારે ને અત્યારે જાઓ અને બધા ગામડા લઈને આવજો, એક પણ ગામ બાકી ન રાખતા. હવે પૂર્ણાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી બંને વિચારે, જવાની તો અમારી પણ ઈચ્છા છે મહારાજ, પણ તમારું જવાનું નક્કી નથી. અમે જઈએ ને તમે ધામમાં વહી જાઓ તો અમને અંતિમ દર્શન થાય નહીં ને. મહારાજ એની ઉપર એટલા રાજી હતા. મહારાજ કે સ્વામી જાઓ, અમે તમને આશીર્વાદ આપીએ છીએ, અમારી આજ્ઞાથી તમે જાઓ, અમે ધામમાં જતા પહેલા તમને અહીંયા ગઢપુર બોલાવી લેશું, જાઓ. બંને સંતો તો હરખથી ગયા. એક બાજુ હૃદયમાં દુઃખ પણ થયું કે મહારાજનું તો જવાનું કન્ફર્મ થઈ ગયું. આમાં બહુ હૃદયમાં થયું કે હવે તો મહારાજ જવાના તો પાક્કું જ છે. બીજા 2-4 વડીલ સંતોને વાત કરી દીધી કે અમને મહારાજ આવા આશીર્વાદ આપ્યા છે. એટલે એક બાજુ એમ થાય છે કે અંતિમ દર્શન થશે ને એક બાજુ એમ થાય છે કે શું મહારાજ હવે ચાલ્યા જશે. સુખી દુઃખી હૃદયે ગામડાઓમાં ગયા, સત્સંગ વિચરણ કરાયું. એમાં એક હરિભગત ગઢપુરથી દર્શન કરીને વળી પાછા આવ્યા હશે તો એમને સમાચાર પૂછ્યા કે કેમ છે મહારાજને. એમણે વાત કરી, મહારાજને હવે શરીરે બહુ સારું નથી. ઘણા દિવસથી મહારાજ સંતોને વાતો કરે છે કે હવે આ અમારા બધા કાર્ય પૂર્ણ થઈ ગયા છે, આ લોક છોડીને અમારે જવું છે. એટલે સ્વરૂપાનંદ સ્વામીને થયું કે મહારાજ બોલાવશે કે નહીં કોને ખબર, આપણે ચાલ્યા જઈએ ગઢપુર. વળી પાછું પૂર્ણાનંદ સ્વામી કે મહારાજે વાત કરી છે તો આપણે કાંઈ જવાય. હવે 2 જ ગામ બાકી છે, 2 ગામ તો 3 દિવસમાં લેવાઈ જશે ને આપણે પહોંચી જશું. તો સવારમાં વહેલા પૂજાપાઠ કરી અને સંતો ઉપડ્યા અને જેવા આમ ચાલતા થયા અને ગામની બહાર નીકળ્યા ત્યાં પૂર્ણાનંદ સ્વામીને પાછળથી કોઈ પગ ખેંચે. પગ ખેંચે એટલે પહેલી પોઝિશન શું થાય, તો પૂર્ણાનંદ સ્વામી પડી ગયા. મનમાં થયો મારા પગ કોણ ખેંચે છે. પાછળ વેલીને જોયું, ચારે બાજુ કોઈ નહીં. વળી મનમાં થયું ઠેસ આવી હશે. ઊભા થઈને ચાલતા થયા ત્યાં સ્વરૂપાનંદ સ્વામીની ચાદર પકડીને કોઈ ખેંચે. આમ આપને કોઈ ખેંચી હોય તો કોની બીક લાગે. હવે એની પાસે ક્યાં ભૂત આવવાનું હતું. સ્વરૂપાનંદ સ્વામી કે તમને કોઈ ખેંચે છે, મારો હમણાં પગ ખેંચો, મારી કોક ચાદર ખેંચે છે. 2 જણા ત્યાં બેસી ગયા. મનમાં વિચાર કર્યો આ કોઈ ખેંચતો નથી, મહારાજ ખેંચે છે. ચાલો ગઢપુર, રસ્તો બદલી નાખ્યો રસ્તો. આવ્યા સીધા ગઢપુર અને એ વખતે શ્રીજી મહારાજે દર્શનની બંધી કરી દીધી હતી. પણ હવે બેયને આશીર્વાદ આપ્યા હતા એટલે ગમે એમ કરીને મહારાજ લઈ આવ્યા તો ખરા. મહારાજને સમાચાર પહોંચાડ્યા કે ઓલા મેથાણ બાજુ ગયા હતા ને પૂર્ણાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી આવ્યા છે. તો એ મહારાજ કે બોલાવો. બોલાવ્યા. શ્રીજી મહારાજ એ વખતે કંઈક જમતા હશે એટલે એ થાળમાંથી મહારાજે બંને સંતોને પ્રસાદી આપી, રાજી કર્યા અને બીજે જ દિવસે શ્રીજી મહારાજ અક્ષરધામમાં સીધાવી ગયા. અને એવું કહેવાય છે આપણા સંપ્રદાયમાં કે જેમ મહારાજની છેલ્લી ચંદનથી પૂજા ખોલડિયાતના ખેંગાર ભગતે કરી એમ મહારાજે પોતાના થાળની છેલ્લી પ્રસાદી પોતાના સ્વહસ્તે આ પૂર્ણાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીને આપી. એ બીજા સ્વરૂપાનંદ સ્વામી. અને હવે ત્રીજા સ્વરૂપાનંદ સ્વામી તમને યાદ રહેશે ને. સ્વરૂપાનંદ સ્વામી ઘણા થઈ જાય ને. અમારે ત્યાં મુંબઈમાં નવા હરિભક્તો હોય ને, મુકુંદ સ્વામી પાસે આવે પછી મુકુંદ સ્વામી નો કે મુક્તાનંદ સ્વામી એમ કે. એટલે સ્વરૂપાનંદ સ્વામી એક મૂળીમાં રહેતા, બીજા સ્વરૂપાનંદ સ્વામી વડતાલમાં રહેતા અને ત્રીજા સ્વરૂપાનંદ સ્વામી એ આપણા સંપ્રદાયના સત્સંગી જીવનના વક્તાશ્રી એવા સુવ્રત મુનિ
કે જે કાયમ આખા સત્સંગની અંદર પવિત્ર ભાવે વિચરણ કરતા, એ સ્વરૂપાનંદ સ્વામીનો જન્મ કુરુક્ષેત્રમાં પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં થયો. બીજી કોઈ માહિતી આ સત્સંગમાં છે ને, પણ સત્સંગી જીવન પ્રમાણે ત્યાં એમનો જન્મ થયો. નાનપણથી ભગવાન મેળવવા માટે નીકળી ગયા. અને એમાં કોઈ સંન્યાસીઓએ ત્યાં જઈને વાત કરી હશે કે જો પ્રગટ ભગવાન મેળવવા હોય તો ગુજરાતમાં જીવન મુક્તા સ્વામિનારાયણ પ્રગટ થયા છે, એમની પાસે જાઓ તો તમારું આત્યંતિક કલ્યાણ થાય, એવી અમે વાતો સાંભળી છે. શ્રીજી મહારાજને શોધતા શોધતા આવ્યા, મહારાજની પાસે રહ્યા, સાધુ થયા. મહારાજે નામ પાડ્યું સ્વરૂપાનંદ સ્વામી. એ સ્વરૂપાનંદ સ્વામીના આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રસંગો છે. સ્વામિનારાયણ ભગવાન એ જ્યારે સ્વામિનારાયણ ભગવાન તરીકે આમ બહાર પડ્યા ને પહેલી વહેલી વખત મહારાજ, અને ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે કોઈ લોકમાં રાજા ગાદીએ બેસે તો આખી જેલમાં જેટલા કેદી હોય એને છોડી મૂકે. તો અમે અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી ઉપર આવ્યા. આ પૃથ્વીની જેલ એવી જમપુરી અમારે દૂધે ધોઈ નાખવી છે. પણ જમપુરીમાં જાય કોણ? એને જોઈને બીવે નહીં, એવાને મોકલવા પડે ને પહેલાં તો ત્યાં. ત્યારે શ્રીજી મહારાજ આખી સભામાંથી આ સ્વરૂપાનંદ સ્વામીનું સિલેક્શન કર્યું. સ્વામી યમપુરીમાં ગયા, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી, એક એક જીવોને મોક્ષ ગતિ આપી, વળી પાછા પૃથ્વી ઉપર પધાર્યા. અને મહારાજે છાતીમાં ચરણારવિંદ આપી અને સ્વરૂપાનંદ સ્વામી ઉપર રાજીપો દર્શાવ્યો. એ સ્વરૂપાનંદ સ્વામી એનો બીજો એક દિવ્ય પ્રસંગ છે કે સ્વામી કેટલા સમર્થ હતા. સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય એના હૃદયમાં કેટલો ભરેલો હતો. સ્વરૂપાનંદ સ્વામીને એક વખત કાર્યાણીની અંદર શ્રીજી મહારાજે કીધું, કેમ કે કાર્યાણીમાં 40 દિવસનો મહારાજે મહારુદ્ર યાગ કરેલો. બધા સંતો આવેલા. મહારાજે કીધું હવે આ સંતોના 2 મંડળ કરીએ છીએ. પહેલું મંડળ બાંધી દીધું મુક્તાનંદ સ્વામીને, એમાં મોટેરા કર્યા આત્માનંદ સ્વામીને, અને 250 જેટલા સંતોને લઈ અને મહારાજે એમને સત્સંગ વિચરણ કરવા જવાની આજ્ઞા કરી. પછી બીજું મંડળ બાંધવાનું થયું, એમાં પણ 250 જેટલા સંતો હતા, અને એ મંડળના હેડ કર્યા મહારાજે સ્વરૂપાનંદ સ્વામી. શ્રીજી મહારાજ કે તમે જામનગર બાજુ જઈને સત્સંગ વિચરણ કરો. વળી પાછું પ્રકરણ એવું ચાલતું હતું કે જ્યાં સન્માન મળે ત્યાંથી ભાગી જવાનું, અને જ્યાં અપમાન મળે ત્યાં 2 દિવસ વધારે રોકાવાનું. આપણને તો સન્માન મળે ત્યાં મજા આવે ને અપમાન મળે ત્યાંથી એમ થાય ચાલો રાત્રે ને રાત્રે નીકળી જઈએ. પ્રકરણ ચાલુ હતું. સ્વામી 250 સંતો સાથે જામનગર આવ્યા. લખોટા તળાવના કાંઠે ઉતારો કર્યો. હવે ગામમાં એક સાથે 250 સંતો આવે એટલે આમ ગામમાં એમ થાય ને કે આ ક્યાંથી ફોજ આવી. અને એ વખતે છે ને થોડીક બીક લાગતી ઝાઝા સંતોને જોઈને. અને એમાંય ગામમાં જે મોટા માણસ હોય એને તો પહેલી બીક લાગે, કેમ કે કોના ઘરે ભિક્ષા લેવા જાય? ગામના જે મોટા માણસો હોય એમના ઘરે જઈને જ ઊભા રહે કે લાવો કાલી રોટી ઓર ધોલી દાલ, નહીં આપો તો ત્રાગું કરશું. હવે ક્યાં મરવાની જરૂર છે એની હાટું? પણ હવે હતું એ જમાનામાં તો. એટલે ગામમાં બધા જાસૂસ હતા. એણે જઈને વાત કરી રાજા સાહેબને, આપણા ગામમાં 250 સાધુ આવ્યા છે, તો કે જુઓ તો ખરા 4-5 દિવસ શું કરે છે, પછી કંઈક એક્શન લઈશું. આ તો મહારાજના નિર્માની પવિત્ર સંતો આખા શહેરમાં વિચરણ કરે, બધાને સત્સંગ કરાવે, વળી જે કાંઈ ભિક્ષા આવે એમાંથી જમે, અને ક્યારેક ક્યારેક 9 ટાક ભોજન મળે. એક એક સંતોના ભાગમાં 60-60 ગ્રામ આવે. 1 કોળિયો થાય ને 1.5 કોળિયો થાય, નાના નાના કરે તો 2 થાય. એટલું જમીને ગુજરાન ચલાવે. અને એમાં પણ ક્યારેક જો સારી ભિક્ષા મળી જાય તો નાના સંતો દોડતા દોડતા આવે સ્વામી પર, સ્વામી આજે તો ઘણી ભિક્ષા મળી. અને એ ભિક્ષામાંથી 250 ભાગ પાડે ને, પા શેર અનાજ ભાગમાં આવે. બોલો કેટલું? કિલોનું પા નહીં હો, શેરનું પા. કેટલું થાય? 125 ગ્રામ. તો રોજ 60 ગ્રામ હોય ને 125 ગ્રામ થાય, ડબલ થઈ જાય ને, રસોઈ થઈ ગઈ. અને વળી પાછા એવી રીતે દિવસો જાય. ગામના બધા માણસો વિચાર કરે આવા સાધુ આપણા ગામમાં ક્યારેય આવ્યા નથી. અને એવું લખ્યું ગ્રંથોમાં કે ક્યારેક ક્યારેક ગામના માણસો, આ શિયાળાની સિઝન ખરી ને,
મૂળા હોય ને હમણાં, તો એ મૂળા ખેતરમાંથી કાઢી અને તળાવમાં ધોવા માટે આવે, અને એ ધોવા માટે જ્યારે આવે ત્યારે મૂળાના પાંદડા જે કંઈ તૂટી ગયેલા પડ્યા હોય ને એ પાછા સંતો વીણી લે, અને એની નાની નાની કટકી કરીને લોટના ગોળામાં નાખીને એમ થાય કે આજ તો મિષ્ટાન આવ્યું. એવી પોઝિશન હતી, પણ છતાંય ગામમાં કોઈ પ્રકારનો ટંટો કરે નહીં, એટલે સંતો બધાને બહુ ગમી ગયા. એમાં એક વખત જામનગરના દિવાન સાહેબ 15-20 મોટા મોટા સાહુકારોની સાથે ગામની અંદર ફરવા માટે નીકળ્યા હશે. તળાવના કાંઠે 250 સંતો એક સાથે બેસી અને ભજન ભક્તિ કરતા હશે. જોઈને હૃદય રાજી થયું. ચાલો પૂછીએ તો ખરા, આ સાધુ ક્યાંથી આવ્યા છે? આવીને સ્વરૂપાનંદ સ્વામી પાસે બેસીને વાત કરી, તમે ક્યાંથી આવો છો? અમે ગઢપુરથી આવીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનના સંતો છીએ, એમની આજ્ઞાથી હજારો જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે નીકળ્યા છીએ. એટલે દિવાન હરિદાસજી હતા ને મરક મરક હસવા માંડ્યા કે સ્વામી એક વાત કહું. બોલો ને દિવાનજી, તમે એમ વાત કરો છો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે નીકળ્યા છે, તમારી ભિક્ષામાં તો એટલું એટલું આવે છે, તમારી ભિક્ષાનું પૂરું થતું નથી તો કલ્યાણ કેમ કરશો? સ્વામી કે અમારા ભગવાનની આજ્ઞા છે એટલે દેહે કરીને તપ કરીએ છીએ. અમે જો તપ નહીં કરીએ તો તમારા આત્યંતિક કલ્યાણ થવા મુશ્કેલ છે. છતાંય દિવાનને મનમાં એમ થયું, સ્વામીને વાત કરી, સ્વામી ભગવાન શ્રી રામ જો અત્યારે આ પૃથ્વી પર પ્રગટ હોય ને તો બધાના કલ્યાણ થાય, કેમ કે એ તો અવતાર કહેવાય ભગવાનના. રામ કૃષ્ણાદિક વરાહાદિક દત્તાત્રેયાદિક કપિલાદિક અવતારો પ્રગટ હોય તો કલ્યાણ થાય, એવું મેં શાસ્ત્રોની કથાઓમાં સાંભળ્યું છે. તો તમે સર્વે, સ્વામી કે આ બધા બેઠા ને એ એવા જ મોટા છે, પણ એને મનાય નહીં ને. સ્વામી કે તમારી આંખો બંધ કરો અને એવો હૃદયમાં ભાવ કરો કે મોટા મોટા અવતારો જેવા આ સાધુ બેઠા ને એ સમર્થ છે. અને એ વખતે એમણે આંખો બંધ કરી 2 મિનિટ સુધી એવો ભાવ કરીને જે આંખો ખોલી, 250 સંતો બેઠા હતા એને 250 અવતાર રૂપે દર્શન થયા. આમ દિવ્ય તેજ નીકળતું હોય. 48 મિનિટ સુધી એવા દર્શન થયા. પગમાં પડી ગયા અને વાત કરી, સ્વામી મારી ભૂલ થઈ ગઈ. પછી તો દિવાન ઝાલ્યા રે, જઈને જામ સાહેબને વાત કરી, જમાડો આ બધાને, આ તો બધા કેવા મોટા સાધુ છે, મને દર્શન થયા બધાના. જામ સાહેબે એના માણસને મોકલો, સંતોને કહો આવતીકાલથી રાજ્યના મોદી ખાનેથી તમારે ત્યાં ભોજન આવી જશે. સ્વરૂપાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, તો અમે રાત્રે જ નીકળી જશું. કેમ? અમારા મહારાજની આજ્ઞા છે કે આવી રીતે જ્યાં સન્માન મળે ત્યાંથી નીકળી જવાનું. નહીં નહીં નહીં, એમ કરોમાં એમ કરોમાં, રોકાવ. બોલો તમે કેવી રીતે જમશો? સ્વામી કે અમારા સાધુ ભિક્ષા માગવા માટે આવશે, જે મળશે એમાંથી જમી લઈશું. ગયા, રાજાને વાત કરી તો રાજાએ પાકો. એણે શું કર્યું, 250 ને થાય ને એટલું બધું સીધું સામાન નાના નાના પાર્ટમાં તૈયાર કરાવી રહ્યું, અને ઘેરે ઘેરે કહી દીધું, તમારી ઘરે સ્વામિનારાયણના સાધુ આવે, કોઈને ઘરેથી ભિક્ષા આપવાની નથી, અહીંયા મોદી ખાને લઈ આવવાના, આપી દેવાનું મારા તરફથી. તો બધા માણસોએ રાજી થયા, સારું કોકની ભિક્ષા આપવાની આપણે ને ખાલી. અને બીજે દિવસે સંતો ગયા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને ભિક્ષા માગી. તો કે સાધુરામ બોલો ને, ચાલો તમને ભિક્ષા અપાવું. એમ કરીને મોદી ખાને લઈ જાય, એમના ભાગનું તૈયાર કર્યું હોય એ આપી દે. વળી બીજા ઘરે ગયા તો કે ચાલો તમને ભિક્ષા અપાવું, વળી પાછા ત્યાં જ લઈ ગયા. સંતોય જાણે આ તો એડ્રેસ એક જ છે. તે ચોથા પાંચમા ઘરે ગયા ને તો કે સ્વામી હાલો તમને ભિક્ષા અપાવું. સ્વામી કે રહેવા દો, હવે આમ જોયું છે ક્યાં જવાનું છે. અને એક સરખું સીધું સામાન આવ્યું એટલે સ્વરૂપાનંદ સ્વામી જોયું કે રોજ તો અલગ અલગ પ્રકારનો લોટ આવે ને, કોકના ઘરે ઘઉંની ક્વોલિટી અલગ હોય, કોકને સાસિયા હોય, કોકને બીજા જે આવતા હોય તમારા, કોકને જાડું દળનું ફાવતું હોય, કોકને ઝીણું ફાવતું હોય. એટલે રોજ તો એવો લોટ બધો મિક્સિંગ હોય. સ્વામી કે આ એક હરખો લોટ, આ ઘી ગોળ બધું. તે નાના સંતો ઉત્સાહમાં હોય ને, હવે કીધું એમ રોજ 60 ગ્રામ ને 120 ગ્રામમાં પૂરું કરતા હોય, એમાં આટલું બધું આવે. અરે સ્વામી કાલ તમે જે ચમત્કાર દેખાડ્યો ને એનો પ્રતાપ છે આ. સ્વામી કે એમ
ક્યાંથી આવ્યું બધું? રાજ્યના મોદી ખાને થઈને આવી યુક્તિ કરી. સ્વામી આવી યુક્તિ રોજ કરે તો આપણે બહુ સારું કામ થઈ જાય. કેમ કે એકચ્યુઅલી થયેલું એવું કે સ્વામીએ મહારાજને પત્ર લખ્યો હતો કે અહીંયા જમવાનું પૂરું થતું નથી, રહીએ તો છીએ. ત્યારે મહારાજે પણ પત્રમાં સામે લખીને મોકલ્યું હતું કે એક હતા ગુરુ, એને અડધો શેર ચોખા એક ભગત રોજ આપી જતા. એ ચોખા જમીને રહેતા. એમની પાસે એક શિષ્ય આવ્યો તો કે ચોખા તો હું જમી જાઉં છું, તું શું જમીશ? બસ ચોખાનું પાણી ઓસામણ હું પી જઈશ, તમે ચોખા જમજો. થોડા દિવસ થયા હતા, બીજો શિષ્ય આવ્યો, તું શું જમીશ? પાણી આ પી જાય છે, ચોખા હું જમી જાઉં છું, કાંઈ વધ્યું નથી. તો કે તમે બે જમો, ચળું કરો ને એ તમારું ચળું પીને રહીશ. એવો શ્રીજી મહારાજે પત્ર લખી દીધો. એટલે સંતો સમજી ગયા કે આપણે 60 ગ્રામ તો મળે છે. હવે એમાં સંતો ખુશ થાય ને, આટલી બધી રસોઈ મળે. પણ એ વખતે સ્વરૂપાનંદ સ્વામી કે ચેતજો મહાપુરુષો, ચેતી જાજો. હવે આ ગામમાં આપણું સન્માન ચાલુ થયું છે. આવતીકાલથી ભિક્ષા માગવાનું બંધ. આ ભિક્ષા જે આપણને મળી છે એમાંથી કુલેર બનાવવાની, ચાલે ત્યાં સુધી જમવાની અને ગામ છોડીને નીકળી જવાનું. અને 6 દિવસ સુધી ત્યાં રોકાણા, ભિક્ષા માગી જ નહીં. ગામના સાહુકારોને ખૂબ ઈચ્છા હતી કે આ સાધુ આવે તો હવે તો આ આપીએ ને આ આપીએ ને આ આપીએ, પણ સંતોએ જવાનું જ બંધ કરી દીધું. 6 દિવસ સુધી કુલેર જેમાં અને પછી ત્યાંથી નીકળી ગયા. એવા સ્વરૂપાનંદ સ્વામી સમર્થ હતા, પણ છતાંય મહારાજની આજ્ઞામાં એક અણી જેટલી ચૂક ન થાય એવા હતા. એક વખત તો સ્વરૂપાનંદ સ્વામી મધ્યપ્રદેશમાં નિમાડ દેશમાં વિચરણ કરી અને નાગડકા પધાર્યા. અને ત્યારે મહારાજે પૂછ્યું, મહારાજ કે સ્વામી કેસા મનુષ્ય હે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ મનુષ્ય તો એક લીમડી કે નીચે હી, બાકી તો મનુષ્ય દેખાય નહીં. ત્યારે સંતોએ પૂછ્યું, મહારાજ આમણે કોઈ મનુષ્ય જોયા જ નથી, તો આ કલ્યાણ કોનું કરતા હશે? અને ત્યારે મહારાજે કીધું, સંતો તમારે તો વર્તમાન ધરાવવા પડે, તમારે તો આજ્ઞા પળાવવી પડે, ધર્મ પળાવો, ભક્તિ કરાવો, ત્યારે કલ્યાણ થાય. પણ આ સ્વરૂપાનંદ સ્વામી તો એવા અમારી મૂર્તિના ધારક છે કે ચાલ્યા જાય અને જે જીવ એનું દર્શન કરે એના કલ્યાણ થતા જાય. એક વખત તો મહારાજ પાસે સ્વરૂપાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ ये सब सत्संगी का कैसा कल्याण होगा? તમને એમ થાય ને ક્યારે અમારું કેવું કલ્યાણ થાય? તો હવે સાંભળવા જેવો પ્રસંગ છે. महाराज ये सब सत्संगी का कैसा कल्याण होगा? महाराज के स्वामी ये सबका बड़े बड़े अवतार जैसा कल्याण होगा. स्वरूपानंद स्वामी के महाराज तो बहुत बड़ा कल्याण, ऐसा बड़ा कल्याण करते हो. અને ત્યારે શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું, સ્વામી સાંભળો, અમે તમને એક વાત કરીએ. મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી જ્યારે જૂ વ્યાય ત્યારે લીક આવે, માથામાં પડે ને ટોલા, આમ નખથી આમ કરી નાખતા નહીં હો પાછા. હા, મહારાજ કે સ્વામી જ્યારે જૂ વિયાય ત્યારે લીક આવે, અને જ્યારે હાથણી વિયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે. એમ પૂર્વે અનંત કોટી ધામોના અવતારીઓ તો અહીંયા પધાર્યા છે, અને બીજા પણ ઘણા અવતાર થશે. બીજા ધામને વિશે ઘણીક મૂર્તિઓ છે. તે સર્વેનું કારણ અને તે સર્વે થકી પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા અમે અક્ષરધામના અધિપતિ આ સમયે પ્રગટ થયા છીએ. એટલા માટે અમે આવડું મોટું કલ્યાણ કરીએ છીએ. અને આ વાતમાં જો કોઈ પ્રકારની ખામી હોય તો આ સર્વે પરમહંસોના અમને સમ છે. અને અમને પ્રગટ પુરુષોત્તમ નારાયણ જાણશે તો એનું આવડું કલ્યાણ થશે. અને અમારા સ્વરૂપને સમજવામાં જો ખામી રહી જશે તો એના કલ્યાણમાં બહુ મોટો ફેર પડી જશે. આ વાત કોઈની આગળ કરાય, પણ મહારાજે પોતે કરી સ્વરૂપાનંદ સ્વામી આગળ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી પાછા મહારાજની વાતને સમજી શકે અને પાછા પોતે એવા સ્થિતિવાળા અને સમર્થ હતા. સ્વરૂપાનંદ સ્વામીનો આપણા સંપ્રદાયમાં બહુ ફેમસ પ્રસંગ છે. આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણેયને શ્રીજી મહારાજે વડતાલમાં પૂછ્યું, અમારી આજ્ઞાથી તમને પ્રવૃત્તિ કરવાનું કહીએ તો તમે કેવી રીતે પ્રવૃત્તિ કરો? આનંદાનંદ સ્વામી કહે, મહારાજ અમે તો તમે આજ્ઞા કરો એટલે કરી નાખીએ. મહારાજ કે બહુ સારું, કેમ કે એવા પણ દુર્લભ હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કેવી રીતે પ્રવૃત્તિ કરો? મહારાજ તમારી મૂર્તિમાં અમારું મન સ્થિર હોય, જ્યારે તમે આજ્ઞા કરો ત્યારે વેત એક વૃત્તિ બહાર કાઢીને પ્રવૃત્તિ કરીએ અને પછી હાથ એક વૃત્તિ અંદર નાખીએ,
ત્યારે એ પ્રવૃત્તિના ઘાટ સમયે મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, મહારાજ કે સ્વામી તમે કેવી રીતે પ્રવૃત્તિ કરો? અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, મહારાજ અમે તો કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એમાં તમારી મૂર્તિ ક્યારેય ભૂલાતી જ નથી. સંતો કહે, મહારાજ તો પ્રવૃત્તિ કેમ કરતા હશે? અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, મહારાજ જેમ તીરનો નાખનારો હોય એ તીરના ફળાની આગળ એક લીંબુ ખોસી દે તો જ્યાં નિશાન લે ત્યાં લીંબુ જ દેખાય, બીજું કોઈ નિશાન દેખાય નહીં. એ મહારાજ અમારા નેત્રની આગળ અમે તમારી મૂર્તિ રાખી દીધી છે. કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તમારી મૂર્તિ જ દેખાય, એ સિવાય બીજી કોઈ વસ્તુ અમને આ લોકમાં દેખાતી જ નથી. આવા સ્થિતિવાળા સ્વરૂપાનંદ સ્વામી સંત હતા. એક વખત જીવા ખાચરે મહારાજને કીધું, મહારાજ હમણાં મારી અવસ્થા થઈ ગઈ છે, દાદા ખાચરના દરબારગઢમાં દર્શન કરવા આવવાતું નથી, તો કંઈક વ્યવસ્થા કરી દો ને. તમારી જેવા સમર્થ હોય અને તમને યથાર્થ સમજતા હોય એવા 2 સાધુને મારા દરબારગઢમાં મોકલો. હું એની સેવા કરીશ, પૂજા કરીશ, રાજી કરીશ અને એમ માનીશ કે મેં તમારી સેવા પૂજા કરીને તમને રાજી કર્યા. અને ત્યારે મહારાજે આખા સંપ્રદાયમાંથી 2 સંતને સિલેક્ટ કર્યા, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને. બંનેને મહારાજે કીધું, તમારે જીવા ખાચરના દરબારગઢમાં રહેવાનું, એને સત્સંગ કરાવવાનો, દર્શન આપવાનું, કથા કરવા. સંતો ત્યાં રહેતા હશે. એમાં એક વખત સ્વરૂપાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ઓસરીમાં સૂતેલા. રાત્રિનો સમય, જીવા ખાચર અંદર ઓરડામાં સૂતેલા. અને એ વખતે શ્રીજી મહારાજ 15-20 સંતો સાથે વિમાન લઈને આમ પસાર થયા. હવે રાત્રે તો મહારાજ વિમાન લઈને આમ જાય કે આમ જાય, આપણને કંઈ ખબર પડે. પણ સ્વરૂપાનંદ સ્વામી એવા સમર્થ હતા કે એ મહારાજની મૂર્તિને અખંડ દેખતા. શ્રીજી મહારાજ આમ પસાર થયા એટલે સ્વરૂપાનંદ સ્વામી જાગી ગયા. અરે મહારાજ કઈ બાજુ? મહારાજ કે આ ગઢપુરમાં જઈએ છીએ. મહારાજ અત્યારે અડધી રાત્રિએ? મહારાજ કે કોઈ જીવને લેવા જવું પડે ને. અરે મહારાજ બહોત બડા કલ્યાણ, બહોત બડા કલ્યાણ, એમ કહી મહારાજના દર્શન કરી અને સ્વરૂપાનંદ સ્વામી પાછા પોઢી ગયા. બીજે દિવસે સવારે નાય ધોઈ પરવારીને સ્વરૂપાનંદ સ્વામીએ જીવા ખાચરને પૂછ્યું, મહારાજ સ્વામી કહે, બાપુ આ ગામમાં ગઈકાલે રાત્રે કોઈ ધામમાં ગયું? જીવા ખાચર કે સ્વામી હા, આ ગામની અંદર એક લુહાર પરિવારનો યુવાન દીકરો હતો, એનું ગઈકાલે રાત્રે મૃત્યુ થઈ ગયું. એટલે સ્વરૂપાનંદ સ્વામી કે તો ઉસકા બહોત બડા ભાગ્ય, ઉસકા બહોત બડા ભાગ્ય, બહોત બડા કલ્યાણ. તો જીવા ખાચર કે શું બડા ભાગ્ય? કેમ? 8 સભ્યો હતા એના પરિવારમાં, હવે એનું ગુજરાન કોણ ચલાવશે? સ્વરૂપાનંદ સ્વામી કે હું એમ નથી કહેતો. તો ગઈકાલે રાત્રે શ્રીજી મહારાજ સાક્ષાત એને લેવા પધાર્યા હતા. હે, તમે ક્યાંથી જોઈ ગયા? મને સવારમાં ખબર પડી. સ્વામી કે રાત્રે મહારાજ 20 સંતો સાથે અહીંયાથી નીકળ્યા હતા, મને દર્શન થયા અને એ લુહારના છોકરાને મહારાજ નક્કી અક્ષરધામમાં તેડી ગયા. એટલા માટે હું કહું છું કે બહોત બડા ભાગ્ય ને બહોત બડા કલ્યાણ. જીવા ખાચર કે સ્વામી તો તમારી વાત સાચી હો, પણ મનમાં એમ થયું કે સ્વામી વાતો કરે છે, સાચું કહેતા હશે ખોટું કહેતા હશે. અને ત્યારે બીજો દિવસ થયો, વળી આખો દિવસ આમ મનમાં વિચાર કરે, સ્વામી સાચું કહેતા હશે ખોટું કહેતા હશે. રાત્રે સૂતા, મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીની નજીકમાં સૂતેલા, જીવા ખાચર અંદર સૂતેલા. અડધીક રાત્રિ થઈ અને બંનેને એક સાથે સ્વપ્ન આવ્યું. અને ગઈકાલે રાત્રે જે આખી પ્રક્રિયા બનેલી, મહારાજનું આવું, સ્વામી દર્શન કરે, મહારાજના દર્શન કરીને મહારાજ ગયા, પેલા છોકરાને લઈને ધામમાં પહોંચી ગયા, ત્યાં સુધીની જે આખી પ્રોસેસ હતી એ બંનેને, મુક્તાનંદ સ્વામીને અને જીવા ખાચરને સ્વપ્નની અંદર મહારાજે બતાવી. ત્યારે બંને સવારે ઉઠીને સ્વામીને વાત, સ્વામી અમને આજે મનાણું, પણ તમે તો સાક્ષાત મહારાજને પ્રગટ દેખો છો, આવા તમે સ્થિતિવાળા મોટા સંત છો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી આવા મોટા મહારાજને ધારી રહેલા પ્રગટ એકાંતિક સંત હતા. એમના જીવનમાંથી આપણે ઘણા મૂલ્યો લેવા જેવા છે. સ્વરૂપાનંદ સ્વામીએ, સુવ્રત મુનિએ જગન્નાથપુરીની અંદર શ્રીમદ સત્સંગી જીવનની કથા પ્રતાપસિંહ રાજાને ચક્રતીર્થે જ્યારે સંભળાવી અને પછી સ્વરૂપાનંદ સ્વામી અહીંયા સુરતમાં પણ વિચરણ કરેલું છે, સૌરાષ્ટ્રની અંદર પણ સત્સંગ કરાવેલો છે, અને ગઢપુરની અંદર સ્વામી ચાલતા ચાલતા પધાર્યા અને ત્યારે
મહારાજને એમને ખૂબ વિરહ થવા લાગ્યો કે હે મહારાજ, હવે હું તમને ક્યારે મળીશ? કેમ કે સ્વરૂપાનંદ સ્વામી મહારાજને અખંડ તો દેખતા, મહારાજને એવો પરમ એકાંતિક નિશ્ચય પણ હતો, પણ છતાં મહારાજના ધામમાં જવાની થોડીક ઈચ્છા થઈ કે હવે ક્યારે આ લોકમાંથી દેહ મૂકી અને મહારાજના ધામમાં જાઓ. આપણે પણ મહારાજને એવા જ ભગત છીએ હો. ક્યારેક ક્યારેક આપણે ઈચ્છા કરવી જોઈએ કે હવે મારે મહારાજને મળી લેવું છે, મહારાજ પાસે પહોંચી જવું છે. છીએ મહારાજ પાસે જ. ઘણીવાર એમ થાય ને અહીંયા છે જ મહારાજ. ઘણીવાર નો સવારે મોડું થઈ ગયું હોય ધનુર્માસમાં તો કે કથા સાંજે આવવાની જ છે યુટ્યુબમાં. એમ નહીં, ક્યારેક ક્યારેક પ્રગટ આ દેહે, કયા દેહે? આ દેહે મહારાજને મળી લેવું છે, એવો આ ધનુર્માસમાં ભાવ કરવો છે. તો આપણે સત્સંગમાં જ્યાં છીએ ને ત્યાંથી ભક્તિ, આપણો નિશ્ચય, આપણો મહિમા, એમાં થોડો થોડો એમાં પ્રોગ્રેસ થાય કે ચાલો હવે મહારાજને મળી લેવું છે. થોડીક એની તૈયારી પણ કરવી જોઈએ. જો સ્વરૂપાનંદ સ્વામીએ એવું કીધું કે હવે મારે મહારાજ પાસે જવું છે, બધી તૈયારી કરી લીધી. જેટલા એમના શિષ્યો હતા એ બધાય બીજા મોટા મોટા સદગુરુઓને સોંપી દીધા. જેટલું એમની પાસે કાંઈ નાની મોટી વસ્તુ ભેળી થઈ હશે એ બધી બધાને આપી દીધી. અને સ્વામી એકદમ નિરાળા થઈ ગયા. અને પછી સ્વરૂપાનંદ સ્વામી ગઢપુરમાં આવ્યા, બિરાજમાન થયા. બધાએ બીજા મોટા મોટા સંતો છે એ સ્વરૂપાનંદ સ્વામીના દર્શન કરવા આવે, નાના સંતો સેવા કરવા માટે આવે, પણ સ્વામીની વૃત્તિ એક શ્રીજી મહારાજના સ્વરૂપમાં સ્થિર. કોઈ જગ્યા જગતના લોકમાં કે કોઈ નાના મોટા પદાર્થ કે વ્યક્તિમાં પણ ક્યાંય મારે વૃત્તિ રાખવી નથી. એવું મહારાજનો આખો દિવસ ચિંતન કરે અને ધામમાં જતા પહેલાં થોડા દિવસ સુધી મંદવાણ ગ્રહણ કરી અને પછી મહારાજને સંભાળી અને શ્રીજી મહારાજના ધામમાં ગયા. અને બધા સંતોએ સાથે મળી સ્વરૂપાનંદ સ્વામીને પાલખીમાં પધરાવી અંતિમ આરતી ઉતારી અને ભક્તિબાગની અંદર સ્વરૂપાનંદ સ્વામીના અગ્નિ સંસ્કાર કર્યા. આજે પણ એ પ્રસાદીનો ઓટો ભક્તિબાગની અંદર છે. એવા સમર્થ આપણા સંપ્રદાયના સંત એટલે સ્વરૂપાનંદ સ્વામી કે જેઓએ આ સત્સંગની અંદર સૌથી મોટામાં મોટી સેવા એટલે સત્સંગી જીવનની કથા કરી. અને એ કથા દ્વારા આજે પણ આપણે નિત્ય સ્વરૂપાનંદ સ્વામીને સાંભળીએ છીએ. જ્યાં હોય ત્યાં કથામાં આવે ને કે સુરત મુનિ કહે છે હે રાજન, એ સુરત મુનિ એટલે કોઈ જેવા તેવા સંત નહીં, એ સુરત મુનિ એટલે આ સ્વરૂપાનંદ સ્વામી કે જેને મહારાજ પ્રગટ દર્શન દેતા, હૃદયની અંદર મહારાજને એવો સર્વોપરી નિશ્ચય હતો. એ સ્વરૂપાનંદ સ્વામી એમની આજે ધનુર્માસની કથા નિમિત્તે વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વ અવતારી ઈષ્ટદેવ વાલા વાલા ઘનશ્યામ મહારાજ સ્પેશિયલ બોમ્બેથી હલવો મગાવે ને, શાસ્ત્રી પધારીને સ્વરૂપાનંદ સ્વામીના જીવન કવનની, દિવ્ય ઐશ્વર્યની, મહારાજ સાથે એકત્વ ભાવની, અખંડ મહારાજમાં રહેનારા સંતની પ્રસંગો દ્વારા એ ખૂબ સુંદર વાત કરી. મહારાજે બ્રહ્માનંદ સ્વામી જો મેણું માર્યું ત્યારે સ્વરૂપાનંદ સ્વામી વાત કરીને, તમે તો જીવને માવા મુકાવો, પૂજા કરતા કરો, વર્તમાન પડાવો ને ત્યારે જીવનું કલ્યાણ થાય. સ્વરૂપાનંદ સ્વામી તો સૂર્યની ગોળે. આપણે અંજવાળું કરવું, અંધારું ટાળવું હોય તો ફોસ દીવા કરવા પડે, મસાલો કરવી પડે, પણ સૂર્ય કાંઈ પ્રયાસ ખરો? ખાલી હાલ્યા જાય તો આખું બ્રહ્માંડ ઉજાળતા જાય. અમારા સ્વરૂપાનંદ સ્વામી મહારાજ કેવા, ખાલી વિચરણ કરતા હોય ને જેની દ્રષ્ટિ એના ઉપર પડે, એની દ્રષ્ટિ જેના ઉપર પડે એ બધા એના કલ્યાણ થતા જાય. આવા સમર્થ છે. શું કામ? સંત સમર્થ છે શ્રી હરિ સેવીજી. નિષ્કોળાનંદ સ્વામી. સંતોનું સામર્થ્ય છે ક્યાં? બે ઠેકાણે સામર્થ્ય છે. એક જગતથી નિર્લેપણાપણામાં સામર્થ્ય છે અને એક મહારાજના ધારવામાં સામર્થ્ય છે. મહારાજના હૃદયમાં ફોક્સનો પ્રકાશ તમે જોયો છે? ફોક્સનો પ્રકાશ ક્યાં જોયો છે? જોયો હતો ક્યાંય? ફોક્સ પ્રકાશે છે ને,
ગામડામાં ટ્યુબલાઇટને ધોકો કહેતા પહેલાં. ધોકો ચડાવી દે, ધોકો કહેવાય. ઉડી ગયો લાગે ધોકો, એમ ધોકો પ્રકાશ કે ઠોકે. પણ એમાં જે ઇલેક્ટ્રિક પ્રવાહ વહે છે ને એ પ્રકાશે છે. ઓલો તો ખાલી બાહ્ય કલેવર છે. એમાં સંતનો 1% મહિમા નથી. પણ એમાં જે ભગવાનનો પ્રવાહ વહે છે ને એને લઈને કલ્યાણ છે. 7 ચિંતામણીમાં છેલ્લી ચિંતામણી જે છે ને એમાં અચરજકારી છે. આખ્યાન લખ્યા છે વ્યાપકાનંદ સ્વામીના, પર્વતભાઈના, પણ પાછું અચરજકારી લખે મૂર્તિનું. આખ્યાન લખે આનું, વખાણ કરે મૂર્તિના. બધા આ કઈ સિસ્ટમ એમ બોલો? આપણા ગુરુકુલમાં પ્રવૃત્તિ હોય, યાદ કરીએ શાસ્ત્રી મહારાજ, એનું શું કારણ? ત્યાંથી પ્રવાહ આવે છે. એ ન હોત તો આ કાંઈ ન હોત ને. એ ન હોત તો પણ એ કાર્ય ઉપરથી કારણને પકડી શકે ને તો એ જ્ઞાની કહેવાય. કાર્યમાં ડૂબી જાય ને તો એ અજ્ઞાની કહેવાય. એમ કાર્ય ઉપરથી કારણને પકડતા શીખે તો એ જ્ઞાની કહેવાય. તો મહારાજે લખ્યું છે જેના વરસેવા. આ બધું શું છે? કાર્ય ઉપરથી કોને પકડાવવા માગે છે? મહારાજ કે ભગવાન ભજવાની તો સૌની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. શું સમજણમાં ફેર? મારું આ વખતે ઠંડી બહુ પડી, હાચું ને? વરસાદે આ વખતે બહુ પીડ્યો. તડકો એવો જ પડવાનો છે આ વખતે. હા, લખે છે તડકો એની મેળે પડે છે, વરસાદ એની મેળે વરસે છે. તો એવું આપણી મેળે થતું હોય તમારે 500 વર્ષ જીવવાની આશા પૂરી કરો. ડીટીયુ ખેડવી નાખશે, ટાણું થાય હતા તરબૂચમાં જેમ ઉપાડ લે એમ. ત્યારે આપણા સંતોનું જે સામર્થ્ય સાંભળતા સાંભળતા અવ્યક્ત, પણ કારણ કોણ છે? કારણ કોણ છે? મહારાજનું દિવ્ય સ્વરૂપ. ધામના સ્વયં સદા નિરસ્ત કુહકમ. ત્યારે એ ચિંતામણીનો તાલ મેળવવાની વાત છે. વ્યાપકાનંદ સ્વામી ઘોડી બેઠી કરે, બ્રાહ્મણના દીકરાને બેઠા કરે, તો અચરજકારી છે કોણ? મૂર્તિ. એ મહારાજની મૂર્તિના પ્રતાપથી બધું કામ ચાલે છે. બધું હવે નેગેટિવ પોઈન્ટ કહું, સ્વરૂપાનંદ સ્વામીને આટલું બધું સામર્થ્ય, પણ આજે મારે તાજું વચરામૃત પૂજામાં આવ્યું એટલે કહું છું. મહારાજ કે કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ. પહેલો શબ્દ મહારાજ બોલ્યા, કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ. પછી મહારાજે બધું કોષ્ટક ઊભું કર્યું, ભક્તિનો ન જોઈએ, ત્યાગનો ન જોઈએ, વૈરાગનો ન જોઈએ, હું બ્રહ્મ છું એવો પણ ન જોઈએ, પંચવર્તમાન પાડ્યાનો પણ ન જોઈએ. એમ આ બધા શબ્દો લખ્યા મહારાજ પાછળ. કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ. અહંકાર ક્યાં દેખાય? કે બીજાને હલકો ગણવામાં, બીજાને હલકો કહેવામાં, ટોપરા જેવું ગોળો નાખી દેવામાં દેખાય કે આ અહમ બોલે છે. કોણ બોલે છે? હા, નહીંતર હાથ જોડીને કે સ્વામીજી તમારે એટલી ફેર છે. અહમનો રણકારો હોય. મારે લખ્યું કૂવો સલાટ કૂવો ખોદે, શું લખ્યું છે? તિખારો જાય રણકો બોલે જાણે કે આમાં પાણી નહીં થાય તો અડધા કોષનું થાય. જ્યાં જ્યાં અહમ છે ત્યાં દિવ્ય ગુણો નહીં આવે એવું મહારાજે કીધું છે. આકાશનું બળ દેખાતું નથી, પણ આકાશને આધારે 4 ભૂત છે. 4 ભૂતમાં કોણ? પહેલાં આપણે. કેમ? આ સત્સંગ રૂપી આકાશમાં પહેલું ભૂત તો આપણે પડ્યા છીએ, સાચવે છે આપણને. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી જો આટલે સુધી પહોંચેલા છે, અખંડ મૂર્તિ ધારક છે, બ્રાહ્મી કક્ષામાં છે, છતાં એક સંતને છે તાવ આવેલો, અને વધારે પડતો તાવ એટલે સહેજે આપણે તો કોને શરણે છીએ? આ તમારે સુખ દુઃખ આવે ક્યાં જાઓ? ભગવાનને સાધો. બાળકને ભૂખ લાગે કે જરૂર પડે ક્યાં જાય? કે મા કે બાપ પાસે જાય. અને એ દોષ નથી લખ્યો પાછો. હા, બીજે ત્યાં કાંટા મારે દોષ લખે. બાળકને કંઈક 5 પૈસાની જરૂર પડે, બાપની પાસે માગે, ભિખારી ન કહેવાય. પણ બજાર વચ્ચે ઊભો માગતા તો ભિખારો કહેવાય. ત્યારે આપણે મહારાજને શરણે જઈએ, સંતોને શરણે જઈને પ્રાર્થના કરીએ તો પરંપરા છે. કંઈક હોય તો પ્રાર્થના કરે. ત્યાં સંતને તાવ આવેલો એટલે સહેજે કે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ દર્શન દેવા આવે.
એટલે બે ચાર વખત બોલ્યા છે. સ્વરૂપાનંદ સામે સમાચાર મળ્યા. સ્વરૂપાનંદ સામે કે ચું ચિલ્લાતે હો, આત્મારૂપ હો જાઓ. આ મહારાજને બહુ ખટક્યા. આ વચનામૃતમાં 5 વચનામૃત છે. પોતાના બ્રહ્મજ્ઞાનને આગળ કરીને, સમજણને આગળ કરીને, પોતાના વર્તમાનને આગળ કરીને, જો નાનકડા ભક્ત પ્રત્યે જો આ બુદ્ધિ થઈને એ મહારાજ સહન નથી કરતા. મહારાજ કે એના હાથનું અંજણ ન ભાવે અમને, એને યાર વાત કરવાનું મન ન થાય. પછી અહમનો રણકારો. મહારાજ ત્યારે બોલ્યા નહીં, પણ યાદ તો રહી ગયું મહારાજને. તમે ઘણી વાર ભાઈ ન બોલો, એ તો ન જ બોલો ને, પણ યાદ તો રાખી લો. હા, ટાણું આવે તે વાત છે, સમય આવે સાવધાન. તમે જો હા, દીકરો લગ્ન પત્રિકા દેવા છે ને ત્યારે નીકળે, ખબર છે ને? બોલો. તે સ્વરૂપાનંદ સામે તાવ આવેલો એકવાર, અને એણે મહારાજને કીધું દર્શન દેવા આવે. મહારાજ કહે ને કયો આત્મારૂપ હો જાય, આત્મારૂપ હો જાય એમ. પછી છતાંય મહારાજ પછી દયાળુ તો ખરા ગયા, એટલે મહારાજ શાંતિ થતી નથી કોઈ શરીરમાં. આમ મહારાજ કે દાદા ખાજાના દરબારના નળિયાને યાદ કરો, શાંતિ થાય. હવે ક્યાં બ્રાહ્મી કક્ષી જેના એક એક રોમમાં બ્રહ્માંડો ઉડતા ફરે, આવા અક્ષર બ્રહ્મ સાથે એકત્વ ભાવને પામેલા અખંડ મૂર્તિ દેખે. અને જો શરૂઆતનું વચન, અખંડ મૂર્તિ દેખતો એને પણ સાધુ સત્સંગી બ્રહ્મચારી હારે હેત રાખવું, લીલાને સંભાળી રાખી. અખંડ મૂર્તિ દેખતો એને આવી જરૂર છે? એને બહુ થોડું લાગે આ બધું, કે આ બધું શું ખ્યાલ નાખે બધો. અખંડ મૂર્તિ દેખતો હોય, સાચું ને? હા, મુકેશ અંબાણીના છોકરાના લગ્નની જાનમાં જાય, પછી આવડા મોટા ફેક્ટરી હાલતા જાય. બોલો, એનો છોકરો માંદા પડે દવાખાને લઈ જાય, એમાં શું એને ધ્યાન આપવાનું? આવડો મોટો તંત્ર હાલતું હોય તો. પણ એ વસ્તુ જુદી છે. ગમે એવડું મોટું, પણ ભગવાનના ભક્તનો જે મહિમા છે એ અદ્ભુત છે. ખુદ શ્રીજી મહારાજ પોતા કરતાં અધિક માને છે. આ દાદા ખાચરના ઓરડા નળિયા યાદ કરો, શાંતિ થઈ જાય. કેમ લાગે છે? મુકેશ અંબાણી કે મારે, અનિલ અંબાણી હાલો ને, હમણાં મારે જરીક તકલીફ છે વ્યવહારમાં, તો કાંઈ આવો. સિંગણપો 4 રસ્તા છે, ત્યાં કોર્નર ઉપર પાન હાઉસનો ગલ્લો છે, ભાગીદાર કરો, તમે મંદિરમાંથી બહાર બી આવો. કેમ લાગે છે તમને? કોર્નર હાઉસ એને કેવું લાગે, અને લોકમાં કેવું લાગે? તો મહારાજ એવું બોલ્યા, બ્રાહ્મી કક્ષામાં અખંડ મહારાજની મૂર્તિના ધારક, કે જેના દર્શન માત્રથી અનંત જીવના કલ્યાણ થઈ જાય, એને મહારાજ શું કહે છે? દાદા ખચરના ઓરડાના નળિયાને યાદ કરો, શાંતિ થાય. પાનના ગલ્લા જેવું લાગતું. પણ જો આ મહિમા કોઈ પ્રકારનો અહમ, કોઈ પ્રકારનો, આપણે સત્સંગમાં રહીએ છીએ ને આપણે, અને અહમમાં જો એક સાધુ ઘેલા નદીએ નાયર નીકળ્યા છે, અને ઓલા કસોટો વાળ્યો એટલે કોપી નહીં લઈને પણસું નબળતું છે, બોલી ગયા બધા, હે સાધુરામ તારું જોતર છૂટી ગયું. અને મોઢું હોજું, 12 વર્ષ સુધી મોઢું હોજું, આંગળી નાખીને પાવું પીડ્યું. આ શબ્દનો રણકાર જો સામે કોણ છે? તમે રસ્તામાં કોઈ હોય સાયકલ ભટકાઈને લાફા મારી જુદી વસ્તુ, પોલીસ કમિશનર આવતા લાફા માર્યો હોય તો ફેર છે. પાત્ર પાત્રમાં જ્યાં જ્યાં ભગવાનના ભક્તો કે સંત આવી ગયા, તમારી માપપટ્ટી નહીં ચાલે. કે ચાલે? અંત્યનું એક વચનામૃત છે, સીતાજીની જેવી સમજણ એકને છે. અને ત્યાં મહારાજે 2 સામસામું મૂક્યું. એકને કામ ક્રોધાદિકનો વિક્ષેપ છે, પણ સીતાજીની જેવી સમજણ છે. અને એકને કામ ક્રોધાદિકનો વિક્ષેપ નથી. કયો ભક્ત શ્રેષ્ઠ? નિશ્ચય ભક્તિ બેને હરખા. નિશ્ચય ભક્તિ, આ તો પાઠશાળામાં ભણવા આવ્યા છો ને તમે, સ્વરૂપાનંદ સ્વામી ઇતિહાસ ભણ્યો છે. નિશ્ચયને ભક્તિ બેને સરખા છે, પણ એકને કામ ક્રોધાદિકનો વિક્ષેપ છે અને એકને નથી. કયો શ્રેષ્ઠ? મહારાજ કે સીતાજીની જેવી જે સમજણ છે. સીતાજીને વગર વાંકે વનમાં મૂક્યા તોય ભગવાન રામનો અભાવ ન લીધો, ઉલટું કેવરાયું લખન સાથે કે કહેજો રામને લોકાપાતને ખાતર મને વનમાં મૂક્યા છે, હું વાલ્મીક ઋષિના આશ્રમમાં જે સુખે તમારું ભજન કરીશ.
મારે દુઃખી ન થાય રામ, બોલો. ત્યારે મહારાજ બોલે સીતા જેવી કોઈ સ્ત્રી નથી. વચનામૃત બોલે છે. શું કામ? આ સમજણ, આટલું પતિવ્રતા પડું, આટલું અડધૂત કરસ તોય. તો એક ભક્ત છે કે સંત છે, કદાચ આંતરિક દોષોનો મામલો હોય, પણ આવી સમજણ છે ને શ્રેષ્ઠ. ને ઓલાને કામ કરતા એક નથી, પણ આવી સમજણ નથી, અભાવવાળો છે, તો મહારાજ કે ગૌણ, અને મૂર્તિ સિવાય બીજી ઈચ્છા છે ગૌણ. આવું લખ્યું. ત્યારે આપણે જો આ પૂજાના વચનામૃતથી પ્રારંભ કર્યો. ભક્તિનો પણ આપણે ભજન ખૂબ કરતા હોય, વર્તમાન પાળતા હોય. મહારાજે 5-6 પોઈન્ટ લખીને કહેતી હાટું આપણે કોઈ છટકી ન જાય એમાંથી. આમ ભક્તિ બહુ કરતો હોય, ભજન ખૂબ કરતો હોય, પણ જો અભાવ લેતો હોય ને, અહમને લઈને અભાવ છે. કોઈ પણનો તમે નીચા જોવો છે, એનો અર્થ આપણે હા બાઠિયું છે કે હા બોલો, એનો અર્થ શું થયો? ઓલી બાઠિયું તો બોલે તે, તો એનો અર્થ હું બળકમદાર છું માટે બાઠિયું બોલે, બોલો. કોઈ પણ પ્રત્યે અભાવ કે નીચી દ્રષ્ટિથી એનો અર્થ અવ્યક્ત પણ આપણને આપણો અહમ બોલે છે. રણકો છે એનો, ભક્તિનો પણ અહમ ન જાય. ખૂબ ભજન કરવું, પણ સેવા કરનારા પ્રત્યેક આ જોને પાવડા કોદાળી રેખડા કરે છે. અને મારે કર્યું જેવું ગઢપુરનું મંદિર થાય, પથ્થર ખૂટ્યા, વાવડીથી પથ્થર લાવવાના હતા. મહારાજે કીધું સંતો પાર્ષદો ગાડા મળતા ને તમે જાઓ. પથ્થર લાવે, મહારાજ ઉતરાવે. એક સાધુ માળા કરવા બેસી ગયા. મહારાજે ટોણો માર્યો. મહારાજ કે આ લાકડા ફેરવે કલ્યાણ નથી, પથરા ઉપાડો. લાકડા પથ્થરમાં કેટલું અંતર, તમે કહો ક્યું હારું પોચું ક્યું લાકડા. મહારાજ કે સમય પ્રમાણે હોવું જોઈએ. એમ ત્યારે ભક્તિનો પણ અહમનો હોવો જોઈએ. આટલા બધા કલર કેમ કપડાના? બધાનું ચોઈસ અલગ. આટલા બધા મિષ્ટાન કેમ? આટલા બધા. અને આટલું બધું ભક્તિમાં વેરિએશન કેમ? ધનુર્માસ આવે ને સાંજે થાય ને સવારે થાય ને અન્નકૂટ ઉત્સવ, બધાનું માણસ અલગ અલગ છે. કેટલાક મોડું હું મોડું ઉઠવા માને, એ ધનુર્માસમાં ક્યાંથી આવવાનો? એને હાનની કથા બરાબર છે, મોડું હું એટલે હાનની કથામાં આવે. અને આમાં કેટલાક ગઢિયા વહેલા હોઈ જતા હોય, એને હાનની કથામાં ક્યાંથી આવવાના? તો શું કરવું જોઈએ? બે કથા રાખવાની, સાંજે રાખવાની, સવારે રાખવાની. ઓલા ક્યારે આવે? તમે ક્યારે આવો? હા, તમે વહેલા હું ને વહેલા ઉઠતા હશો, એટલે વહેલા કથામાં આવો છો. તમારા છોકરાને કીધું હોય તો હાલો ધનુર્માસની કથામાં જાઓ તમે, હવે તમારે ઉકલવાનું ટાણું છે. ત્યારે વેરિએશન છે, એ વેરિએશનને ન સમજે એટલે સૃષ્ટિ આરે સત્સંગમાં વ્યક્તિ સંતો આરે ભટકાય અધમુવા થઈ જવાના. પછી હડકા કરે એમને. મારે કીધું અડધો બળેલા કાષ્ટની ઘોડે મેં ધૈણા, આને જોઈને હળગે, આને જોઈને હળગે, આને જોઈને હળગે, આને એ હળગતા હોય, ધુમાડો બહાર આવે એના રે. એ ધુમાડો જે બહાર આવે છે એનો હળતો અહીંયા હૃદયમાં હળગે છે. શું કામ? આ વેરિએશનને સમજી શકતો નથી કે શું છે, શું છે એ ન સમજી શકે. ત્યારે આટલી સ્થિતિ હોવા છતાંય હજી તમને કહું, શ્વાસ નિર્વાસનિક થવું, એકાંતિક થવું એ જુદી વસ્તુ, પણ સ્વભાવ છોડવા એ ત્રીજી વસ્તુ છે. બધી સ્વભાવ. ગોપાળાનંદ સ્વામી કાર્યાણી આવ્યા અને નિષ્કોળાનંદ સ્વામી કે કુંડીનું કામ કરતા હતા, એટલે દંડ કર્યા ગોપાળાનંદ સ્વામી. અભાવ નહીં લેતા હો બધા. આ લીલા દ્વારાએ, રૂપક દ્વારાએ આપણને શીખવવા માગે મોટા સંતો કે આ સ્થિતિએ પણ આવે ને. આ વચનામૃતમાં લખ્યું મહારાજ કે કોઈને બ્રહ્મજ્ઞાન થાય છે, કોઈ યોગ પર જાય છે, પછી એને ભગવાનને સાધુ ગૌણ થઈ જાય છે. આનું શું કારણ? ગોપાળાનંદ સ્વામી વચનામૃતમાં જવાબ આપ્યો કે બ્રહ્મનું માન આવે. મહારાજ કે બ્રહ્મમાં માન ન હોય. તો મારે તમે ઉત્તર કરો તો થાય. મહારાજ કે એને મોટાના પ્રમાણ લેતા નથી આવડતું, સાયદી લેતા નથી આવડતું. કે સુખદેવજી બ્રહ્મરૂપ થયા તો ભાગવત ભણતા આવે. ગુણાતીતાંશી મૂળ અક્ષર તો હાવરણો લેતા આવે. એમ નિષ્કોળાનંદ સ્વામી ટાંકણું આપણે રસ્તામાં કાગળિયા પડ્યો તો અડીએ નહીં, કારણ કે પરમ એકાંતિક મુક્ત થઈ ગયા ને. આપણે લઈ લઈને કાગળ નાખનારું કલ્યાણ થાય, એના કાગળને આપણે અડી દઈને કલ્યાણ અસર ન કરે. ત્યારે આ જે વસ્તુ છે કે આ સત્સંગની જે મહિમા, ગોપાળાનંદ સ્વામી દંડોત કર્યા એટલે મહારાજ કે ગોપાળાનંદ સ્વામી કેમ છે? ત્યાં નિષ્કોળાનંદ સ્વામી બોલ્યા વચ્ચેથી, મોટા શહેરમાંથી આવતા એવું ને એવું હોય ને એમ. અને મહારાજે જે નિષ્કોળાનંદ સ્વામી જવાબ આપ્યો છે, સ્વામી તમારી વાત જુદી છે ને ગોપાળાનંદ સ્વામીની વાત, પણ આ
સત્સંગમાં રહીને ક્યારે આપણું આ રૂપક દ્વારા આપણે શીખવાનું. રૂપક છે શું છે? આ એ તો બધા એક બ્રાહ્મી કક્ષામાં વિહરનારા, પણ સત્સંગમાં બધું કરવા માટે આપણને શીખવા માટે આ કક્ષાએ નથી. એક બ્રહ્માનંદ સ્વામી હતા ને એક મુક્તાનંદ સ્વામી હતા ને એક ચેલો હતો. એક હતો ચેલો હતો, બરાબર છે ને? પછી શું થયું? આ બધા રૂપકો છે, આમાં એ અમારા માટે છે, શીખવા માટે. ત્યારે ભક્તિનો પણ અહંકાર, ત્યાગનો પણ અહંકાર નથી. મહારાજ બીજો શબ્દ લખ્યો ત્યાગ, પછી ત્રીજામાં લખ્યું વૈરાગ. આપણે વૈરાગ હોય ને. ચોથું લખ્યું છે બ્રહ્મરૂપ થયો હોય, આત્મારૂપ બ્રહ્મરૂપ થયો હોય તો એનો પણ અહંકાર ના જોઈએ. આમ મહારાજ લખ્યું છે, હમણાં ભાર જણાતો નથી. ત્યારે સત્સંગમાં પોઝિટિવ તો ઘણું કરીએ છીએ. આ ગમે એવી ગાડી હોય તો બ્રેક જોઈ, 10 કરોડની ગાડી હોય તો વધારે હાજર બ્રેક જોઈ, ફાસ્ટ જાતી વધારે બ્રેક જોઈને. ત્યારે જિંદગીમાં આ પણ એક વસ્તુ વિચારવી કે સત્સંગમાં જો હમણાં કથા પૂરી થાય ને, શ્રીપતિ નહીં થાય, ભાગવત મળશું બધા. અરે ભાઈ, કથાનો એક મંગલાચરણને એક હવે એમાં ફેર કેટલો પડે? ખાલી 5 મિનિટનો ફેર પડે, પણ એક ટેવ હોય ને, સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે અહીંયા હજી અન્નકૂટ પુરાયેલો છે, થાળ પર પડદો નીકળે તો મહારાજના અને આ ધનુર્માસનો 2 મહિમા, એક કથાનો મહિમા અને એક સવારમાં વહેલા થાળ. આજ કોઈ ઊભા નહીં થતા. શ્રીપતિમ થાય ત્યારે પડદો ઊંચો થતો હોય છે. મહારાજને પ્રણામ કરી, થાળના દર્શન કરી અને પછી જેને અનુકૂળતા હોય બેસે, બાકી થાળ બોલવા, બાકી આટલું રાખજો, બરાબર છે? ટકોર મારી. અને ઓલા ટકટકિયા હોય ને એ હાલતા ચાલતા માટે આપ્યા છે. કથામાં આવીએ તે શું લઈને આવવાનું? ગૌમુખી શું માળા? પછી અંદર કાજુ નહીં લાવતા. એટલે એક સિસ્ટમેટિક, એક સત્સંગની જેમ આંતરિક જ્ઞાન, મહિમા આ બધું છે, એમ બાહ્ય એક્ટિવિટી પણ બરાબર છે. તો કે અમે દેખાવ ન કરીએ, પણ 2 વસ્તુ જોઈએ, બહાર અને અંદર. બોલો, આપણી જે થિયરી છે અને તમે નહીં ચાલો કોણ ચલાવશે? તમે પાછું કે વાહેલી પેઢી વંઠી જાય. આવ વંઠી જાય શું કામ? તમે કંઈક કરો તો વાહે જોહે તો કરશે ને કે શું કરશે? તમે અખતરો કરો, તમારો પોતરો આવે દંડમાં કરી તો નહીં કરે, તમે કરશો બોલલો નહીં તો હે શું કામ? અનુકરણ કરવાની માટે કથામાં આવો જ છો. તમારામાં આટલો બધો ખપ છે કે આટલા વહેલા ઉઠીને જ્યારે આવીએ છીએ તો આ સિસ્ટમેટિક આપણી પરંપરા એક દિવ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજની. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें